હોય અલ્યા વંશ વધારે છે તો તમારી કુળની માતા, તમારી કુળની માતાની રજા નહીં ને તો હું કુખાર મેળડી કશું ના કરી શકું. કે તમારા માટે સર્વોપરી તમારી માં છે, તમારી કુળદેવી છે, એને મારા કાલા વાલા કરવા પડે, એને મારે કગરવું પડે કે ભલે તારી વસ્તીએ જે ગુના કર્યા, જે ભૂલો થઈ બધું છોડ દે, તું કરુણામય છું, તું દયાળુ છે, એને મારે કહેવું પડે. તો એને કરુણામય દયાળુ કહી અને તમારી માં ને એટલી દયા જગાડી દઉં, એટલી કરુણા જગાડી દઉં કે મને માતા રજા આપી દે કે જા આજ પહેલી વાર હું કુળદેવી મારી વસ્તી પર પ્રસન્ન થઈશું, જા મારી વસ્તીને તાર જે હાલવું હોય હાલ દેજે, પણ મારી વસ્તીને કહેજે ક્યારે મને ભૂલે નહીં. માએ તો ક્યારે પોતાની દીકરાને પોતાની વસ્તીને ક્યારે માં નહીં ભૂલતી. 12 મહિને નિવેદ નહીં કરો ને તોય તમારી કુળદેવી 24 કલાક ટકુર ટકુર તમારી હોમે જોઈ રહેતી હોય. આજ મારો દીકરો મને યાદ નહીં કરતો, આજ મારો દીકરો મને મારું ભજન નહીં કરતો, આજ મારો દીકરો મારી ભક્તિ નહીં કરતો. નહીં તો હું કુળદેવી એવી માતા છું, જગતજનની આદ્ય શક્તિ છું, મારા દીકરાને ચોય હાથ ના જોડવા દઉં એવી માતા બેઠી છું. દેવી દરેકની કુળદેવીને સર્વોપરી મોની, ભગવાન જેવી મોની અને એને ભજી લેજો. એના માટે બધું ત્યાગ કરવાનું થાય તો ત્યાગ કરી દેજો. હિંમત કરજો, હું બેઠી છું. હું ત્યાગ કરવાનું કે સંસાર ત્યાગ કરવાનું કે આ બધું જગત ત્યાગ કરીને જવાનું નહીં કહેતી, પણ પોતાની કુળદેવી માટે કદાચ પોતાના સુખના ત્યાગ કરવાનું થાય અને બીજાના સુખ કીડીનું કીડિયારું પૂરવાથી પૂર્ણ મળે છે. તો આ ઉપદેશ કેમ આલવામાં આવ્યો? આ ઉપદેશ એટલા માટે આલવામાં આવ્યો છે કે લોકો કીડીઓને મારે નહીં પણ એનું કીડિયારું પૂરે, એને ખવડાવે. એ આપણો સનાતન ધર્મ છે, આપણો એ હિન્દુ ધર્મ છે કે જે કીડીના પ્રાણને જીવને મહત્વ આલે છે. નહીં તો બીજા કોઈ ધર્મમાં કીડીને શું મોટા મોટા જાનવરને કાપીને ખાતા હોય. આપણે સનાતન હિન્દુ છે. વડા જીભે માંસ ના અડારાય, જીવે કોઈ જીવોની કદાચ સ્વાદની પૂર્તિ માટે એને ખવાય નહીં, એને મરાય નહીં, તો તમે હિન્દુ કહેવાઓ. આ હું જાહેરમાં કુખાર મેલડી બોલું છું. જો મારા રોમની કૃપા જોતી હોય ને તો આ વાતે સુધરી જજો. દરેક અજાણથી અત્યાર સુધી કરોડો ગુના થયા છે. મારા ભગવાનને તમારા માટે કગરી અને બધા કર્મો ધોવડાઈ દઈશ. પણ આ વાતે સ્વીકાર કરી લો. માં અત્યાર સુધી ભલે ગાયને દંડો માર્યો, કૂતરાને લાકડી મારી, કીડીઓને કદાચ જેમ તેમ અજાણે જોઈને અજાણથી ગમે તે રીતે અમારી જોડે માં અમારા જીવનમાં પાપ બન્યા. તમને એ ખબર નહીં હોતી તમે કયા પાપનું ફળ ભોગવો છો, કયા પાપનું ફળ ભોગવો છો એ ખબર હોતી. ભીષ્મ પિતાને જોડો છો દરેક મહાભારતના. એ ભીષ્મ પિતા બાણ એટલા બધા બાણ વાગ્યા કે 6 મહિના સુધી બાણની સૈયામાં એ પડ્યા રહ્યા. એ ભોગવતા હતા કે ભલે આ મારા કોઈ કર્મનું દુઃખ હશે, પણ એ પહેલેથી 12 બ્રહ્મચારી હતા. એટલે અમને તો 100 જન્મ સુધીનું જ્ઞાન હતું કે હું કૃષ્ણ ભગવાનને ભીષ્મ પિતામાં એવું કહેતા કે ભગવાન આ જે પીડા બેઠું છું એ ભલે મારા કોઈ કર્મની જ પીડા હશે, એમાં તમારો કોઈ દોષ નહીં, પણ વાસુદેવ મારે ખાલી જાણવું છે કે આ કયા જન્મનું ફળ છે. હું 100 જન્મ સુધી તો મારું જાણું છું કે એવું કોઈ મારાથી પાપ નહીં બન્યું કે જેનો દંડ સ્વરૂપ મારા પીડા ભોગવવી પડે. ભલે હસતા હસતા ભોગવી લઈશ, પણ મને ખાલી જણાવો કે આ કયા કર્મનું ફળ છે. ત્યારે ભગવાને એવું કીધું તમે 100 જન્મ સુધીનું જાણો છો ને, તો 100 થી આગળના જન્મ સુધીનું તો હું જાણું છું. ત્યારે ભગવાને યાદ કરાયું કે તમે એક પહેલા જંગલમાંથી કોઈ રાજા તરીકે જતા હતા શિકારી, અને કોઈ નાગ દેખાયો તો એ નાગને તમે બાણથી મારી અને એને બાવરિયામાં લાકડીથી લઈ અને બાવરિયામાં લટકતો મૂકી દીધો. એ સાપ એ નાગ 6 મહિના સુધી રીબાઈ મર્યો ને. આ એનું ફળ તમે ભોગવો છો. એટલા જન્મ 100 જન્મ, એટલા જન્મ તમને તો આ જન્મનું યાદ નહીં કે અમે કેટલા કર્મો કર્યા છે. ચોથી ઉદ્ધાર થાય. આ સત્ય વાતો સનાતન ખોટી શીખ નહીં આલું, ક્યારે હું ખોટી શીખ નહીં આલું, ક્યારે તમને ખોટા માર્ગે નહીં લઈ જાઉં, ક્યારે તમારી જોડથી કંઈક પડાવવાની ભાવના મારી વસ્તી જોડે મારા દીકરા જોડથી ક્યારે નહીં રાખું. હું આવું ફરી એક વખત મારા રોમની સાક્ષીએ બોલું છું. મારે નહીં જોતું તમારી જોડથી કશું, પણ વાત ન માની લો. જેમ બધા મારા ધામમાં જે સુખી થયા છે ને, કઈક લોકો 6 મહિના જે ટક્યું છે ને આખું જીવન બદલાઈ ગયું છે. આખું જીવન બદલાયું કે નહીં? તો નવા આવતા હોય અને જો આમના જેવી કૃપા જોતી હોય, આમની જેમ હસતું રહેવું હોય, આખો દાર રોમ 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 ખુખાર મેલડી કરવું હોય ને, તો ટકીને બેસી જજો. જો જગ્યા મળે તો પલાઠી વારી લેજો. અમૃત વાણી અમૃત રસ મળે છે, પી લેજો તમારી તાકાત હોય એટલું. ઘૂંટો મારો કે ગ્લાસ મારો, પણ ઘૂંટો મારશો ને તો એટલો નશો થશે, ગ્લાસ મારશો તો એટલો નશો થશે. પણ મારા જેટલા વાલા ભક્તો તો જગે જગ ભરીને પી ગયા. એવા ભક્તોનો અનુભવ પૂછ્યા કે ભલે ઘેર પૈસા નહીં હોય, ખાવા કદાચ દોડો નહીં હોય, ખીચામાં રૂપિયો નહીં હોય, પણ છતાંય એનો ભરોસો એવો કે માં આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દાડા લાવશે. આજે નહીં કાલે માં. અત્યારે દુનિયા અમને બહુ મેળા મારે છે, દુનિયા જાત જાતનું કહી જાય છે,
માં અમારા વિશે તો કહી જાય ચાલે, પણ માં કોઈક દિવસ તારા વિશે કહી જાય એમને સહન નહીં થતું. દીકરા દીકરીને દરેકને કહીશ કે કોઈ ગમે તે વાતે તમને કદાચ મારી ભક્તિમાં લાગેલા હોય, મારા ગુણગાન ગાતા હોય અને કોઈ દુઃખ કદાચ ના મટે અને કદાચ મેળું મારા નોમનું ખાવું પડે કોઈ સહન કરી લેજો, જવાબ આલીશું. નડી નહીં, કોઈ મારી નહીં, કોઈ પરાણે નહીં. હું તમને એવા સુખી કરી દઈશ ને એ કોક દર તમને પૂછવા આવશે કે મને ખુખાર મેળવી લઈ જાય ભાઈ. આ શું ખોટું? એટલે હું જાણું છું મારો રંગ ચડવો એટલે બહુ કઠિન કાર્ય છે. એ આ દુનિયા છોડી દે તમને, ના ઘરના ના ઘાટના ના રહો, એક જ મારા રહો. ઓ બધા વિરોધ કરવાનું ચાલુ કરી દે શરૂઆતમાં. ઘરનાથી મોડીને કુટુંબનાથી મોડીને બધાય તમારા મિત્રો જે જોડે બેઠા હોય એ ધીરે ધીરે બધા ઉડવા મળે, છટકવા મળે. એકલા પડો એકલા. કોકની જોડે કદાચ પૈસા માગો ઉછીના તો પૈસા ના હાલવા દઉં, એક ઉખાર મેળવી દીધું. આ વાત થોડી અલગ લાગશે.